આ તરફ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કેટલાક શિક્ષક એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે હવે તવાઈ આવી શકે છે। આચાર્ય અને શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન આ જે કૌભાંડી છે તે આપતો હતો। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસથી હવે શિક્ષકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। મોટાભાગના શિક્ષકો ઝાલાના એજન્ટ બની બેઠા હતા અને છેતરપિંડીમાં મદદ કરનાર શિક્ષકોની પણ હવે પૂછપરછ કરવામાં આવશે। વિજાપુરના શિક્ષકો પણ એજન્ટ હોવાનું ખુલ્યું છે। સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને પૂછપરછના ડરથી મોટાભાગના શિક્ષકો રજા પર ઉતરી ગયા છે। રોકાણ વ્યક્તિગત વિષય છે। આ મામલે ડીપીઓને જ્યારે આ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ બાબત કહી કે રોકાણ વ્યક્તિગત વિષય છે અને એજન્ટની ભૂમિકા હશે તો કાર્યવાહી થશે। અત્યારે હાલ જે રીતે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર બીટીએસનો મામલો સામે આવ્યો છે ત્યારે તેમાં મોટાભાગના શિક્ષકો સામેલ છે। ત્યારે અત્યારે હાલ આપણે સાથે સાબરકાંઠાના શિક્ષણ અધિકારી જે આપણે જોયા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેતો આ બીટીએસ ગ્રુપની અંદર મોટાભાગે શિક્ષકોનો સામેલ છે? એમાં કેવી રીતે સામેલ છે? રોકાણ એ વ્યક્તિગત વિષય છે, પણ જો કોઈને શિક્ષકો માધ્યમ બન્યા છે રોકાણ કરાવવાની અંદર કોઈ એજન્ટની ભૂમિકા હશે તો નિયમ અનુસાર એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કેટલાક શિક્ષકો રજા પાડીને આ કામ કર્યું છે તેવું આપને ધ્યાને કોઈ આવ્યું હોય? એવું ના, એવું નથી આવ્યું, પણ કોઈ આધાર પુરાવા સાથે કોઈ અરજી આવશે તો એનું અમે તપાસ કરાવીશું ને તપાસના આધારે જે કોઈ પણ શિસ્ત વિશે કાર્યવાહી કરવાની થતી હશે એમના વિરુદ્ધ કરીશું। તો સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું કે આ મોટા પાયે કૌભાંડ થયું હતું અને તેમાં વિશે કાર્યવાહી કરીશું। જીલ રાવલ, સંદેશ ન્યૂઝ।